આજે આપણે છીએ ગોપાલપુરા ગામે મુખ્ય માર્ગ સોનગઢથી આહવાને જોડતો મુખ્ય માર્ગ અને એ માર્ગ જોઈ રહ્યો છે અકસ્માતની રાહ। આપ જોઈ શકો છો કે વરસાદ પછી આ પુલની હાલત એવી છે કે ધોવાણ થઈ ચૂક્યું છે। રેલિંગ જે સુરક્ષા રેલિંગ કહેવાય એ તૂટી ચૂકી છે। તંત્રનું બિલકુલ ધ્યાન નથી। રાત્રિ દરમિયાન કોઈ વાહન આની અંદર ખાબકે અહીંથી બસ સ્કૂલ બસ વગેરે અહીંથી જ પસાર થતા હોય, 108 અહીંથી જતી હોય, એમ્બ્યુલન્સ અહીંથી જતી હોય અને એવા સમયમાં કોઈપણ પ્રકારના રાત્રિ દરમિયાન રિફ્લેક્ટર નથી। આપ જોઈ શકો છો કોઈપણ જાતના બેરિકેડ નથી। આજે એક તરફ વાહન ચાલકની સુરક્ષા માટે હેલ્મેટ અને સીટ બેલ્ટના નામે મસ્ત મોટા દંડ ઉઘરાવવામાં આવે છે, ત્યારે આ અવર જવર કરતા વાહન ચાલકોની સુરક્ષાનું શું? ખૂબ મોટો પ્રશ્ન છે। આપ જોઈ શકો છો સુરક્ષાના નામે કોઈ વસ્તુ દેખાઈ નથી રહી। રોડનું ધોવાણ અહીંયા થઈ ચૂક્યું છે, રેલિંગ નથી। પુલના પેલા છેડે પણ રોડ ધોવાઈ ચૂક્યો છે, ત્યાં પણ ફક્ત ને ફક્ત 2 પથ્થર ભરેલી થેલી મૂકી દેવામાં આવી છે સુરક્ષાના નામે। શું આ જ છે સુરક્ષા? આ જ રસ્તે સવારે બસ ભરીને સોનગઢ હાઈસ્કૂલમાં બાળકો જતા હોય છે। છેક આહવા અને સોનગઢને જોડતો મુખ્ય માર્ગ છે। R&B માર્ગ અને મકાન વિભાગ શું કરી રહ્યો છે? ખૂબ મોટો પ્રશ્ન છે। સ્થાનિકો જોડાયા છે, આપણે પૂછીશું। શું નામ આપનું? જયંતિભાઈ। જયંતિભાઈ, આપ અહીંયાના સ્થાનિક છો? હા। અચ્છા, આ કેટલા સમય પહેલાં આ રેલિંગો તૂટી ગઈ છે? 2-3 મહિનાથી આ પરિસ્થિતિ છે અને 2-3 મહિના દરમિયાન તંત્ર તરફથી અહીંયા કોઈ સુરક્ષા માટે બેરિકેડ, કોઈ સાંકળ કે કોઈ એવી વસ્તુ વાંસ બાંધવામાં આવ્યા એવું કંઈ તમારી જાણમાં? આપ જોઈ રહ્યા છો કે 2 થી 3 મહિનાથી આ પરિસ્થિતિમાં મોધારો પડેલો આ પુલ, અહીંથી ઘણા અધિકારીઓ જતા હશે, ઘણા ઉચ્ચ અધિકારીઓ જતા હશે, પણ કોઈનું પણ ધ્યાન આ પુલ પર ગયું નથી। જી, અહીં જ્યારે આપ નજીક જ રહેતા હશો? બિલકુલ બિલકુલ। અને આ રસ્તે ઘણા બધા વાહનો અવર જવર થોડી હો ગયેલા છે, કેટલા ખાન વાહન અહીંયા અંદર નદીમાં? બિલકુલ। હા, રાત્રિ દરમિયાન દાડા ન પડતા છે તો દિવસે પણ પડી જતા હોય છે। હા, રાતના પડે, દિવસે ન પડે। તો આપે સાંભળ્યું કે ફક્ત રાત્રિએ નહીં પણ દિવસે પણ વાહન ચાલકો આની નીચે પડી જાય છે। અકસ્માતની રાહ જોઈ રહેલો આ પુલ બિલકુલ ધ્યાનથી જોઈ શકો છો। જોઈ રહ્યું તંત્ર કેટલું ધ્યાન આપે છે। સુરક્ષાના નામે અહીં ખૂબ મોટી બેદરકારી માર્ગ અને મકાન વિભાગની દેખાઈ રહી છે। ખરેખર અહીંયા કોઈ બેરિકેડ હોવું જોઈએ, કોઈ એવા સુરક્ષા કર્મી હોવા જોઈએ। આપણે રાહદારીને પૂછીશું શું પરિસ્થિતિમાં એ લોકો છે। જી, 2 મિનિટ આપનો લઈશ। શું નામ છે આપનું? જી, શું નામ છે આપનું? શૈલેષભાઈ। શૈલેષભાઈ, આપ કેટલા સમયથી આ રસ્તે અવર જવર કરો છો? મેં આજ ગામનો છું। અચ્છા, અહીંના જ છો આપ? અને આ જે પુલની હાલત આપ જોઈ રહ્યા છો, અહીંની સુરક્ષા વિશે, અહીં જે રેલિંગો છે એ વરસાદના ધોવાણના કારણે કદાચ તૂટી ગઈ હશે, એના પછી કોઈ મરામત માટે કે સમારકામ માટે કોઈ દેખાયું છે અહીં? આ તો 1.5 મહિનો જેવો, 1.5-2 મહિના થવા આવ્યા। આજે પેચ મારી ગયા અહીંયા રસ્તા પર, બરાબર। ને આ બાજુ કોથળીઓ મૂકી ગયા, ને આ રેલિંગ તો આમ જ છે જ્યારથી ત્યારથી। અચ્છા, તો એના કારણે નાના નાના બાળકો અહીંથી શાળાએ જતા હશે? હા, શાળાએ જાય ને આ આપણે સોનગઢથી આવવા જોઈએ।